આણંદ શહેરમાં એક પછી એક ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડો પકડાતા જાય છે। જી હા, આણંદ એસઓજી પોલીસે 2 દિવસ પૂર્વે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલા એસપી સ્ટડી પ્લાનરમાંથી એક ઈસમને 90 જેટલી ડુપ્લિકેટ માર્કશીટ સાથે ઝડપી પાડ્યો। આ જ બાબત ઉપર અરબન ગુજરાતે એસઓજી પીઆઈનો સંપર્ક કર્યો અને વધુમાં વિગતો પણ મેળવી। જે પ્રમાણે કહેવાય છે કે આ એ જ આરોપી છે સિદ્દીક શાહ, કે જેણે 90 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા। વિદ્યાર્થીઓને કેટલાક વિદ્યાર્થીઓને ખબર હતી કે અમારી ડુપ્લિકેટ માર્કશીટ બની છે, તો કેટલાક વિદ્યાર્થીઓને ખબર પણ ન હતી કે અમારી ડુપ્લિકેટ માર્કશીટ બની છે। સવાલ એ રહ્યો છે કે સિદ્દીક શાહ પોલીસના કબજાની અંદર આવી ગયો, ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરી અને વધુ તપાસની અંદર અન્ય 2 નામ પણ ખુલ્યા। એક અમદાવાદનો ઈસમ છે અને એક વડોદરાનો ઈસમ। એ બંને ઈસમને પણ પોલીસે લાવીને સઘન પૂછપરછ હાથ ધરી છે। જે પ્રમાણે કહેવાય છે કે સિદ્દીક શાહ છેલ્લા 2 વર્ષથી મૂળ અમદાવાદનો, છેલ્લા 2 વર્ષથી આણંદની અંદર પોતાનો વ્યવસાય કરી રહ્યો હતો અને વ્યવસાયની આડની અંદર આ ડુપ્લિકેટ માર્કશીટના કાળા કામ કરી રહ્યો હતો। સાથે જ કહેવાય છે કે અત્યાર સુધીની અંદર કેટલી માર્કશીટો બનાવી તે હજુ સુધી તપાસમાં બહાર નથી આવ્યું, પણ કહેવાય રહ્યું છે કે અત્યાર સુધીની અંદર 200થી વધારે માર્કશીટ એને બનાવી દીધી છે અને એ વિદ્યાર્થીઓને પણ વિદેશ મોકલી દીધા છે। પણ ક્યાંક વિદેશની અંદર એ વિદ્યાર્થીઓ ડુપ્લિકેટ માર્કશીટ ઉપર ગતા તો રહ્યા હશે, પણ ત્યાં આગળ જઈને પણ આગળ પણ તેમને તકલીફ તો અવશ્ય પડવાની છે। 90 જેટલી માર્કશીટ પકડાઈ છે। તમામ વિદ્યાર્થીઓને એસઓજી પોલીસને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેઓની પણ પૂછપરછ કરવામાં આવશે। એટલે 90 જેટલા વિદ્યાર્થીઓને પણ પોલીસ નોટિસ પાઠવવાની છે। આ એ જ સિદ્દીક શાહ છે કે જેની ઓફિસમાંથી 90 જેટલી ડુપ્લિકેટ માર્કશીટ પકડાઈ છે। અલગ અલગ યુનિવર્સિટીની અલગ અલગ ભાવ પ્રમાણે આ ભાવ લેતો હતો અને વિદ્યાર્થીઓની ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો। સાથે જ અરબન ગુજરાતે વધુ પણ થોડું ઇન્વેસ્ટિગેશન કર્યું। અમને પણ અમારા એક સૂત્રો દ્વારા અમુક માર્કશીટ અમારા હાથમાં આવી છે, એ આ જ સિદ્દીક શાહની ઓફિસની છે। જુઓ આ દ્રશ્યની અંદર આ જ સિદ્દીક શાહની ઓફિસની આ માર્કશીટો છે કે જે પણ અરબન ગુજરાત સાથે છે, જે હજુ પણ અમે બતાવી રહ્યા છે સ્ક્રીન ઉપર ને આપને ચેતવી રહ્યા છે કે આવા લોકોથી આપ સાવધાન રહેજો। વિદેશ જવાની આડની અંદર તમે ક્યાંક ના ફસાઈ જાઓ તેનું પણ જરૂર ધ્યાન રાખજો। આ એ જ માર્કશીટ છે। હવે બતાવીએ છીએ તેનો ભાવપત્ર। આ છે સિદ્દીક શાહનો ભાવપત્ર, ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા માટેનો યુનિવર્સિટી દીઠનો આ ભાવપત્ર છે। આપ આ જે દ્રશ્ય જુઓ છો એ અરબન ગુજરાત સિદ્દીક શાહની ઓફિસના આ દ્રશ્ય છે કે આ ઓફિસમાંથી જ બનાવેલું છે આ ભાવ લિસ્ટ। અમારી પાસે એકદમ એક્સક્લુસિવ દ્રશ્યો બતાવી રહ્યા છે આપને। અરબન ગુજરાતે આ બાબતે સતત 3 દિવસ સુધી તપાસ કરી બધી જ વિગતો મેળવી અને કહેવાય રહ્યું છે કે અત્યાર સુધી એસપી સ્ટડી પ્લાનરના નામે સિદ્દીક શાહે 200થી વધારે માર્કશીટ બનાવી હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે। ત્યારે જ કહેવાય છે કે આણંદના એક પૂર્વ એજન્ટ કે જે પણ બોમ્બે ખાતે, બોમ્બે એરપોર્ટ ખાતે તે ઝડપાયો હતો અને એ જ એજન્ટનો આ બનેવી થઈ રહ્યો છે, એટલે કે સગામાં થઈ રહ્યો છે। એટલે ક્યાંક હવે એ એજન્ટનું નામ પણ આ જ કાનની અંદર જો બહાર આવે તો નવાય નહીં। છેલ્લા 1 વર્ષથી વધુ સમય થયો છે કે જેણે ઓફિસ પણ બંધ કરી દીધી છે। એટલે કહેવાય રહ્યું છે કે એજન્ટ પણ બોમ્બે એરપોર્ટ ખાતે ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડની અંદર એ પકડાયો હતો, તેનું પણ નામ આવ્યું હતું અને એ જ એજન્ટનો આ સગાની અંદર છે આ સિદ્દીક શાહ। આ સિદ્દીક શાહ ઉપર હજી પણ પોલીસ જો વધારે ઇન્વેસ્ટિગેશન કરે તો ક્યાંક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે। બસ પણ અમે અરબન ગુજરાતના મારફતે આપને કહીએ છીએ કે વિદેશ જવાના મોહની અંદર આપ પણ આવા કાળા કરતૂતની અંદર ફસાઈ ના જાઓ તેનું ધ્યાન રાખજો, કારણ કે વારંવાર આવી કરતૂતો થતી હોય છે અને આણંદ એ હવે વિઝા છેતરપિંડીનું એક હબ બની ગયું છે। બસ આવી જ સતત અપડેટ માટે અરબન ગુજરાત સાથે જોડાયેલા રહેજો। હું છું મના નિંગુ, કેમેરામેન અક્ષિત પટેલ સાથે।